મિત્રો આજે અમે ઘરે કારેલીના બીજ ઉગાડવાના છીએ, જેને અમે 24 કલાક ને 48 કલાક પલાળીને રાખ્યા હતા, એટલે ઝડપથી ઉગી જાય એટલા માટે. તો તમે પણ તમારા ઘરે કેવી રીતના કારેલી ઉગાડી શકો એકદમ ઝીરો બજેટમાં, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં રહેશે. નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસ્ત્રા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો આજે આપણે ઘરે ઉગાડી રહ્યા છીએ કારેલી. તેને અમે 30 રૂપિયાના બીજ લાવ્યા હતા. જોઈ લો, એટલા આવ્યા હતા, લગભગ 8 થી 9 બીજ આવ્યા હતા, જેને અમે 48 કલાક સુધી પલાળીને રાખ્યા હતા પાણીમાં, અને હવે અમે ગ્રો બેગમાં ઉગાડશું. તો આ છે અમારી પાસે ગ્રો બેગ, જેમાં અમે માટી લીધી હતી 70% સાદી માટી અને 15% સાણિયું ખાતર અને 15% રેતી, એવી રીતના મિક્સ કરેલું છે. અને આગળ અમે આમાં જીવામૃત પણ આપી દીધું છે, અને હવે આપણે આમાં કારેલીના બીજ રોપવાના છે. તો મિત્રો અમે આ ખાલી ઉગાડવા માટે આ ગ્રો બેગમાં અત્યારે વાવી. તો સૌથી પહેલાં તો અમે આમાં આવી રીતના વાવી દઈશું, થોડા થોડા અંતરે, જોઈ લો આવી રીતના. અને ત્યાર પછી એની ઉપર અમે કોકોપીટ નાખી દઈશું, એટલે જેથી ઉગવામાં એકદમ સરળતા રહે. તો આવી રીતના અમે અત્યારે વાવી દીધા છે, અને આની ઉપર અમે કોકોપીટ જે એકદમ સ્મૂથ રહે એટલા માટે અમે આમાં વાવી દઈશું. અને ત્યાર પછી અમારે બધી જોઈ લો ગ્રો બેગ છે અલગ અલગ. એ ગ્રો બેગમાં ટમેટી પણ વાવવાની છે. ટમેટીના ઓલરેડી અમારી પાસે રોપા છે જ તે. તો મિત્રો અમે આ જો લો કોકોપીટ લીધું છે, જેને જ્યાં બે વાયા એની ઉપર નાખી દઈશું. તો સરસ મજાનું કોકોપીટ છે, જે અમે ધોઈને લીધું છે. અને સૌથી પહેલાં તો અમે આને પાણી પાઈ દેવી, અને આમાં જીવામૃત પણ અમે આપ્યું છે, એટલે ઉગવામાં કોઈ લગભગ તકલીફ ન પડે. અને આની ઉપર અમે કોકોપીટ પાથરી દઈશું. જોઈ લો આવી રીતના. અને તમે કોકોપીટ યુઝ કરી શકો, અથવા તમારી પાસે ન હોય તો પણ ચાલે, ખાલી છાણિયું ખાતર નાખી દેવાનું. તો જોઈ લો સરસ મજાનું થઈ ગયું છે. અને આને આપણે દરરોજ પાણી આપશું થોડું થોડું, અને જ્યારે પણ ઉગશે ત્યારે પણ અમે તમને બતાવશું. તો અમારે ટમેટીનું બધું ઉગી ગયું છે, તો અમે હવે ટ્રાન્સફર કરવાના છે આજે જ તે અત્યારે. તો આ બધી ગ્રો બેગ તેના માટે તૈયાર કરી છે. મિત્રો આ છે અમારી ટમેટી, જેને અમે ટ્રેમાં ઉગાડી હતી. ઘણી બધી ઉગી હતી, પણ તડકાના લીધે બળી ગઈ છે. અને આજે લગભગ 1 મહિનો જેટલો ટાઈમ થઈ ગયો છે. તો અમે આને ટ્રાન્સફર કરી રહ્યા છીએ આ ગ્રો બેગમાં, જેથી કરીને એનો સારો એવો વિકાસ પણ થઈ શકે. અને આમાં પણ અમે જીવામૃત આપી દીધું છે, અને અમે ઘન જીવામૃત બનાવ્યું હતું. એ કેવું થયું છે એ પણ અમે તમને બતાવશું. મૂળિયા ઘણા. જોઈ લો આ છે ટમેટી. દરેક ગ્રો બેગમાં એક એક અમે વાવી રહ્યા છીએ અત્યારે. આવી રીતના વાવી દીધા પછી થોડો જમીનને દબાવશું, જેથી કરીને બરાબર સ્ટેબલ રહી શકે. અને આમાં ત્યાર પછી પાણી પણ આપી દેવાનું છે અમારે. જોઈ લો હાથેથી ના જુગાડી દેવી. જોઈ લો બીજી પણ સરસ મજાની ઉગાડી દીધી. અને કેવડી થાય, ક્યારે થાય છે, અને એ પણ સંપૂર્ણ માહિતી અમે દરરોજ તમને વિડીયોના માધ્યમથી આપતા રહીશું. તમે અમારી ચેનલ ઉપર ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ અમે વિડીયો મૂકવી.
આવતીકાલે અમે રીંગણનું બીજ અમે લાવ્યા છીએ તે અમે વાવશું. તો તમે પણ ઘરે બેઠા અમારી જેમ બધું જ ઉગાડી શકો છો શાકભાજી, અને એ પણ 100% ઓર્ગેનિક. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને બતાવ્યું કે ઘરે કેવી રીતના કારેલી ઉગાડી શકાય. તો તમે પણ અમે જેવી રીતના વાવી તેવી રીતના તમે પણ વાવી શકો છો. અને ત્યાર પછી ટમેટી જોઈ લો, અમે અલગ અલગ ગ્રો બેગમાં ઉગાડી દીધી છે. અને જે પણ હવે જ્યારે પણ ગ્રોથ થશે તો એના વિશે અમે દરરોજ અપડેટ આપતા હોઈએ છીએ. બાકી અમારા ઘણા બધા ઝાડવા જોઈ લો, આ બાજુ પણ છે, જેમાં રીંગણી છે, પછી તરબૂચનું છે, ટેટી છે, ધાણા છે, બધું જ ઉગાડ્યું છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવતીકાલે આપણે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપજો રજા. રાધે રાધે.